આમંત્રણ આપો, એક બ્લોગને આપો. તો સવાર થઈ ગઈ છે, આપણે આ છે આપણી સવાર, ગામડાની દેશી સવાર. જુઓ તો અત્યારે હું ધાબો પર છું. આ છે આપણું ધાબુ, કેવું છે કમેન્ટ કરી જણાવજો. આ છે ધાબુ. તો આપણે સુવાનું છે, ત્યાં રેતી પીડી છે, બાંબુ છે, ક્યાંનું છે કમેન્ટ કરજો મને. તો તમે આવું બાંબુ ક્યાં જોયું છે વિચારો જરાક ને જણાવજો મને. તો આ બધા લાકડા છે હળગાવવા માટે, હાથીઓનું ભાર બનાવી લીધા છે. જો તમારના ભાઈ આવો હાથી હોય હળગાવતા હોય, તમે પણ ચૂલે પકાવતા હોય ખાવાનું, તો કમેન્ટ કરજો, મને ખબર પડે. અને ગેસે પકાવવાવાળા પણ કમેન્ટ કરજો. ને ચાલો આપણે જઈએ આ મંદિરે. આ મંદિર છે ને ના, તો ચાલો હું જઉં મંદિરે. એ મંદિરે આપણે જઈએ, પણ મા દીકરો જોઈ લે ભાઈ, મા દીકરાને મસ્તી કાંક અલગ છે. સવારમાં જઈ દો ને કંઈ મસ્તી કરતા હોય, મને જોઈને મજા આવે. તમે ગાવાના શોખીન હોય તો જઈ મુરલીધર લખ્યો. તો સવાર પડી ગઈ છે ને આ છે આપણી શેરી, આપણે જવાના છીએ મંદિરે. તો સવારમાં આપણે નીકળી ગયા છીએ મંદિરે. તો સૌથી પહેલાં જઈએ આપણે મંદિરે. આ બાજુમાં છે આપણે, થોડુંક જ દૂર છે આપણું મંદિર. તો ચાલો મિત્રો હું દેખાડું મંદિર. આપણે આ હનુમાન દાદાનું મંદિર છે, અંદરથી આવું છે મંદિર. કેવું લાગ્યું ઘણા મિત્રો કહે, અને હનુમાન ચાલીસા પણ લખેલી છે. તો આ છે મંદિર અને બેરનો હાઈવે, અને આવું છે મંદિર. તો કેવું મસ્તનું મંદિર છે કમેન્ટ કરજો. જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં આપણા મંદિરમાં. તો અત્યારે આપણે જવાનું છે નાહી ધોઈને ખાઈ પીને વાળીએ. તો સૌથી પહેલાં નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં ચા ને રોટલી આવી ગઈ છે. તો નાસ્તો કરી લીધો છે, અને હવે આપણે આવી ગયા છીએ સોળા ખોદવા. મજા જ આવી જાય ભાઈ, કામ કરવાનું તો ઘણું, પણ સોળા પછી ખોદવા માટે આપણે આવી ગયા છીએ. સોળા સૌથી પહેલાં પાત્ર ખોદવામાં મજા જ આવી જાય. તો આમાંથી આપણે બીયા નોખા ભરવાના છે, એટલે સોળા ખોદવા મળે છે. કમેન્ટ કરીને બતાવજો કેટલા બધા સોળા છે, અને આને માર્કેટમાં વેચાય કે ન વેચાય. તો અત્યારે સુકલ સોળા છે, આપણે બી માટે તૈયાર કરી રાખેલા છે. તો એટલા બધા સોળા છે, એટલા બધા કોઈ ખાઈ ન કે, એટલે માર્કેટમાં જવા દે આપણે. તો આપણે આવી ગયા છીએ વાડીએ જવા માટે તૈયાર, અને મંદિરને વટી ગયા છીએ. તેને ગાઉન લઈને આપણે હાલતા થઈ ગયા છીએ. ચાલો આપણે જઈએ. તો આપણે પહોંચી ચૂક્યા છીએ આપણી વાડીએ. આ છે આપણી વાડી, ને આ તેણી ગાઉ અહીંયા બાંધી દીધી છે. લીમડાન સાહી કેવો છે, લીમડાન સાહી ને તેણી ગાઉ ફૂલ મોજમાં. ને આ ગાડી છે, આપણે ગાડી પર બે વિડીયો જોતા હતા. તો કેવો લાગ્યો જોઈ લો, ને મજા જ આવ્યા કરે. ઘડી કમાવું જોઈ લો. હવે કાંક મજા આવે ભાઈ. કાંક હતું હું જોતો તો તમે હું વિચારમાં પડી ગયા હતા. તો આપણે જવાનું છે સાણા ગુફા. ઘણા મિત્રો સાણા ગુફા જોઈ છે, ઘણા મિત્રો નહીં જોઈ હોય. તો એ ક્યાં ઉપર જોવે. તો આપણે લાઈન હારવાનું કામ આવી ગયું, તે લાઈન હારવા આવી પછી લાઈન મેકી દીધી સાણા ગુફા પૂગ્યા પછી. તો ચાલો હવે આપણે આગળ ઉપર ચડતા જઈએ, પછી નાથી દેખાડું એવડું મોટું. તો આ છે સાણા ડુંગર પર આવેલું મંદિર. તો વધારે આગળ જઈએ આપણે, મજા આવી જવાની છે. બાવા તો ખરેખર મજાદાર જ છે. ને આપણે પહોંચી ગયા થાંભલે, પણ મને પછી ખબર પડી કે આપણે ગોળો જોવા આવ્યો તો ગોળો સોરી ગયો. આ ડેમ છે, તો આમાં આપણે પાણી ભરાઈ ગયેલું હોય છે, પણ અત્યારે કચરો છે. તો અહીંયા આપણે ભાઈ પૂગી જશે. ગોળો છે કેવડો મોટો, તમે જોયો હોય તો મજા જ આવી જાય ભાઈ જોવાની. ઉપરથી વ્યૂ, અહીંનો નજારો. આજુબાજુ વાંગડો ઉપર ચડી ગયો છે. એટો વધારે ગોળ વાંગડા એ વિચરો આજો કાપકી જો વાંગડો આમ જ કામ કરે ભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ બોલે નીકળી જાઓ ભાઈ. આ છે આપણો ડેમ. તો મળીશું અગલા